આવતીકાલથી પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવશે અને ગુજરાતને વિકાસની અનેક મોટી ભેટ મળશે, જેમાં વંદે ભારત અને ગાંધીનગર મેટ્રોનો પણ સમાવેશ થાય છે. મધ્યમ વર્ગના લોકોને પણ પીએમ મોદી પોતાના ઘરની ભેટ આપશે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે મોદી ભાજપના કાર્યકરોને વિજય મંત્ર આપશે. ગુજરાત બનશે મોદીમય. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત. ગુજરાતને મળશે વિકાસની અનેક ભેટ. મેટ્રોથી લઈને વંદે ભારતની સોગાત. અમદાવાદમાં ભાજપ દેખાડશે પોતાની તાકાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત માટે આવવાના છે. નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ બન્યા બાદ હવે પહેલી વાર ગુજરાતની મુલાકાત લેવાના છે. 15 થી લઈને 17 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન મોદી ગુજરાતમાં જ રહેશે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે, ત્યારે પોતાના જન્મદિવસે સવારે 9 કલાકે વડાપ્રધાન મોદી ગુજરાતથી ઓડિશા જવા માટે રવાના થશે. વડાપ્રધાન મોદી રવિવારે બપોરે ગુજરાત આવશે. 15મી સપ્ટેમ્બરે સાંજે 4 વાગે અમદાવાદમાં વડાપ્રધાનનું આગમન થશે. ત્યારબાદ તેઓ સીધા રાજભવન ખાતે જશે, જ્યાં તેઓ સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે અને રાત્રિ રોકાણ પણ રાજભવન ખાતે જ રહેશે. દેશના ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં એમના અલગ અલગ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે, પરંતુ જે સૌથી મહત્વનો કાર્યક્રમ છે એ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે નિર્ધારિત કરવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમમાં તેઓ શહેરી વિકાસ અને ગ્રામ વિકાસના લગભગ 8,000 કરોડ કરતાં પણ વધારેના વિકાસ કાર્યોની ભેટ અથવા તો સોગાદ લોકોને આપવા માટે જઈ રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 30,000 ઘરો, ભારતની પ્રથમ વંદે ભારત ટ્રેન જે ભુજથી અમદાવાદ ચાલવાની છે એને લીલી ઝંડી આપવામાં આવશે. અને આ સિવાય અમદાવાદના આઇકોનિક રોડ, 4 ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે સમગ્ર રાજ્યમાંથી ખૂબ મોટા પ્રમાણમાં લગભગ 1 લાખ જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહેશે અને એના માટે 4 મહાકાય વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ તમામ ડોમ અત્યારે હાલ તૈયાર થઈ ચૂક્યા છે અને છેલ્લી ઘડીની તમામ જે તૈયારીઓ છે એ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે છેલ્લે જ્યારે લોકસભાની ચૂંટણી હતી એ સમયગાળા દરમિયાન જાહેર કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા સભા સ્થળ પર પહોંચતા હતા. અને એ જ પ્રકારનું આયોજન આ કાર્યક્રમ માટે પણ કરવામાં આવ્યું છે. એના જ માટે વચ્ચેની તરફથી એક સ્પેશિયલ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં સભા સ્થળ પર પહોંચશે અને ત્યારબાદ ચાહે વિકાસ કાર્યોની ભેટ કે પછી લોકોને સંબોધિત તેઓ કરનાર છે. સોમવારના દિવસે વડાપ્રધાન મોદી ગાંધીનગર અને અમદાવાદની જનતાને મોટી ભેટ આપશે. 16મી સપ્ટેમ્બરના વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10 વાગે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે, જેમાં ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જીના કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. બપોરે 12 વાગે રાજભવન પરત ફરશે અને બપોરે 1:30 વાગે ગાંધીનગરના સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે. ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધીની તેઓ મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અનેક લોકાર્પણના કામ છે, ત્યારે ગુજરાતને મેટ્રો ટ્રેનની વધુ એક સોગાત છે તે મળવા જઈ રહી છે. આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો. અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન છે તે દોડશે. ખાસ કરીને મેટ્રોના ફેઝના જે અલગ અલગ કામ ચાલી રહ્યા છે, ત્યારે બીજા ફેઝનો જે શુભારંભ છે તે 16 સપ્ટેમ્બરે થવાનો છે. આ મેટ્રો ટ્રેનની જો વાત કરવામાં આવે રૂટની, તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 સુધીનું કનેક્ટિવિટી છે તે આ ટ્રેનમાં જોવા મળશે. મેટ્રો ફેઝ 2 ની એક જે કોરિડોર છે તે ગિફ્ટ સિટી સુધી ગાંધીનગર અને અમદાવાદને કનેક્ટ કરશે. આ સીધા જે આ દ્રશ્યો
છે તે આપ મેટ્રો ટ્રેનના જોઈ શકો છો. ખાસ કરીને એપીએમસી વાસણાથી વાત કરવામાં આવે તો સેક્ટર 1 સુધીની જે યાત્રા છે તેનું જે ભાડું છે તે કહી શકાય કે 33 કિલોમીટરનું અંતર છે તે 65 મિનિટમાં કાપશે અને એનું ભાડું છે તે 35 રૂપિયા રાખવામાં આવ્યું છે. નાગરિકો માટે મેટ્રોની મુસાફરી સુગમ બની રહે તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેનની સફળતા બાદ આપ જે કનેક્ટિવિટી છે તે સતત વધારવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે છે અને આ જે મેટ્રો ટ્રેન છે આ જ મેટ્રો ટ્રેનમાં વડાપ્રધાન છે તે 16 તારીખે મુસાફરી કરવાના છે. મુસાફરી દરમિયાન તેમની સાથે ગિફ્ટ સિટીના અધિકારીઓ તો રહેવાના છે, પરંતુ કેટલીક જે આમ જનતા છે તે પણ સેક્ટર 1 થી લઈ અને ગિફ્ટ સિટી સુધીની અંદર જે મુસાફરી છે તે કરશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો શરૂ થઈ જતા અમદાવાદ અને ગાંધીનગર અપડાઉન કરતા લોકોને સૌથી મોટી રાહત મળશે. માત્ર 35 રૂપિયામાં લોકો 33 કિલોમીટરની મુસાફરી કરી શકશે. अहमदाबाद एंड गांधीनगर एक वाइब्रेंट सिटी बने और इनमें मॉडर्न ट्रांसपोर्ट फैसिलिटी रहे. तो उसमें अभी तक अहमदाबाद में तो हमारी फैसिलिटी थी, पर गुजरात में इसमें अहमदाबाद गांधीनगर में ये फर्स्ट टाइम इंट्रोड्यूस हो रही है. लोगों में काफ़ी हर्षोल्लास है और जो दोनों ट्विन सिटीज़ थे उनके बीच में अब आप देखें कि पूरा जो अहमदाबाद है उसमें चाहे ईस्ट वेस्ट हो चाहे नॉर्थ साउथ हो पूरा कनेक्ट हो चुका है. खास करके अगर हम बात करें तो गिफ्ट सिटी से कनेक्टिविटी हो रही है. गिफ्ट सिटी जिस तरह से अपने आप में एक प्रोजेक्ट, जहां एक के बाद एक प्रोजेक्ट आ रहे हैं, गिफ्ट सिटी जिस तरह से बिजनेस हब बन रहा है, तो ये जब मेट्रो ट्रेन स्टार्ट होगी उससे इंडस्ट्री को लेके या कॉमन पीपल को लेके, कनेक्टिविटी को लेके क्या बेनिफिट होने वाले हैं? अभी तक आप देखें कि अभी पिछले कुछ दिनों में बरसात आई थी, जस्ट एग्जांपल दे रहे हैं, तो ट्रैफिक जहाँ था वहाँ रुक गया, केवल मेट्रो चल रही थी. तो ये एक बेनिफिट है जिसमें अगर कभी भी यातायात में कभी कंजेशन होता है, कंजेशन तो वैसे ही अहमदाबाद में ऑलरेडी है, तो उसमें मेट्रो को जो कि अहमदाबाद से गांधीनगर डेली आते हैं, गिफ्ट सिटी डेली आते हैं, दोनों के लिए ये एक बहुत सुविधाजनक जर्नी रहेगी. રાજ્યમાં આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે વડાપ્રધાન મોદી ભાજપના કાર્યકરોને જીતનો મંત્ર આપશે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં મોદી ભાજપના 1 લાખથી વધારે કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આમ આગામી કલાકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે અને ગુજરાતના વિકાસનો ડંકો વાગશે. અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ TV9. તો અમદાવાદ બાદ ગાંધીનગર સુધી મેટ્રો જઈ રહી છે, ત્યારે કેટલીક મહત્વની માહિતી અમે આપને આપીએ, જેથી કરીને આપને જો આપ અમદાવાદથી છો કે ગાંધીનગરથી છો તો પછી આપને મેટ્રોનો ઉપયોગ કરવામાં સરળતા રહે. સૌથી પહેલા મોટેરા સ્ટેડિયમથી લઈને મહાત્મા મંદિર વચ્ચેનો આ નવો મેટ્રો રૂટ છે, કારણ કે અત્યાર સુધી મોટેરા સુધી મેટ્રો જતી હતી, પરંતુ સ્ટેડિયમ બહાર હવે મેટ્રો ગાંધીનગર સુધી જશે અને પીએમ મોદી નવા રૂટનું ઉદ્ઘાટન કરવાના છે. જૂનું પણ જ્યારે વસ્ત્રાલથી એપ્રિલ પાર શરૂ કર્યું હતું ત્યારે તેઓએ જ તેનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ હવે તેઓ નવા રૂટનું ઉદ્ઘાટન કરશે. ફેઝ 2ની ટ્રાયલ ફેબ્રુઆરી માસમાં જ પૂર્ણ થઈ ગઈ હતી, કારણ કે અનેક ટ્રાયલો થતી હોય છે, ત્યારબાદ જ એક પ્રોસેસ બાદ તેને ફાઇનલી તૈયાર કરાતું હોય છે. ત્યારે ફેઝ 2ની ટ્રાયલ ફેબ્રુઆરીમાં પૂરી થઈ ગઈ હતી. નર્મદા કેનાલ પર 300 મીટરનો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે, જે આધુનિક છે અને ટેકનોલોજીથી સભર છે. એ સિવાય ફેઝ 2નો કુલ 28.24 કિલોમીટરનો મેટ્રો રૂટ છે કે જે મોટેરાથી લઈને મહાત્મા મંદિર સુધી જાય છે. અલગ અલગ સ્ટેશનો થઈને કુલ જે છે તે લગભગ 28.5 કિલોમીટર સુધીનો આ રૂટ જોવામાં આવી રહ્યો છે. એ સિવાય 22 કિલોમીટરથી પણ થોડું વધુ એટલે 23 કિલોમીટર આસપાસ મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોરનું ડિસ્ટન્સ છે કે જે આપ જ્યારે મેટ્રોમાં બેસશો ત્યારે ગણતરીની મિનિટોમાં તેને પાર કરી શકશો. એ સિવાય લગભગ 6.5 કિલોમીટર જીએનએલયુ અને ગિફ્ટ સિટી કોરિડોરનું અંતર છે. એટલે આ અંતર પણ ખૂબ જ ઝડપથી મેટ્રોના આવવાથી બંને શહેરને જોડવામાં ખૂબ મોટો ફાયદો થશે, કારણ કે ટ્વિન સિટી તો આમ પણ કહેવામાં આવે છે. ત્યારે મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 જેટલા સ્ટેશન આવશે. પહેલું મોટેરા છે, છેલ્લું મહાત્મા મંદિર હશે અને વળતા આવતા પહેલું મહાત્મા મંદિર અને છેલ્લું મોટેરા. એ સિવાય જીએનએલયુ અને ગિફ્ટ સિટીના 2 સ્ટેશન હશે.
એટલે આ એવી માહિતી કે જે અમદાવાદ ગાંધીનગર જે રેગ્યુલર આવતા જતા લોકો છે તેમને કામ આવી શકે છે અને ખાસ કરીને જો અપડાઉન પણ કરતા હો તો પછી આપના માટે આ સુવિધા એ નવી સુવિધા સાબિત થશે, કારણ કે જ્યારે અમદાવાદથી ગાંધીનગર લોકો ટ્રાવેલ કરે છે ત્યારે આખો દિવસ જ્યારે અડધો કલાક, 1 કલાક, 2 કલાક 2 વ્હીલર 4 વ્હીલર પર જાય છે ત્યારે મેટ્રોને કારણે એસી અને એ સિવાય શાંતિથી આપ બંને શહેરમાં ફરી શકશો.